જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો આજે આપણે બનાવવાના છીએ વાસોટીની ભાજી। તો તેને બધા અલગ અલગ નામથી ઓળખતા હોય છે। તો આ ભાજી ચોમાસામાં જ જોવા મળે છે અને ફૂલમાંથી તે બનતી હોય છે। તે શોધવા માટે આજે આપણે આવી ગયા છીએ ખેતરોમાં અને અહીંયા મને મળી ગઈ છે જે વેલા ઉપર થતી હોય છે। તો આ ફૂલને આ રીતે હું બધા જ વીણી લઉં છું અને ઘરે જઈ અને તેમાંથી ભાજી બનાવીશું। તો તમે કયા નામથી ઓળખો છો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। દરેક ભાજીની અંદર આ ભાજી મોંઘામાં મોંઘી કહેવાય છે અને ફક્ત તે એક જ વાર જોવા મળે છે, એટલે તમે એકવાર તો જરૂર ટ્રાય કરજો। તો ઘરે લાવ્યા પછી મેં ભાજીને સરસ રીતે ધોઈ લીધી છે। જો ડાળીવાળો ભાગ વધારે હોય તો આ રીતે તેને ઉપરથી કટ કરી લેવાનો છે। તો સમાર્યા વગર જ આપણે તેની ભાજી બનાવવાના છીએ। જો તમે તેના કૂણા પાન સાથે લેવા માંગતા હોય તો કૂણા પાન પણ લઈ શકાય છે। તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં ભાજીને સુધારી લીધા પછી જે ખરાબ પાર્ટ હતો તે અલગ કરી લીધો છે। તો હવે હું તેનો વઘાર કરી લઉં। તો તેના માટે કઢાઈની અંદર 2 ચમચી જેટલું તેલ લેવાનું છે। તો આપણે રેગ્યુલર સિમ્પલ રીતે બનાવતા હોય તે જ રીતે ભાજીને બનાવવાના છીએ। તેલ ગરમ થાય એટલે મેં અહીંયા 5 થી 7 કળી લસણને ઝીણું સમારી લીધું હતું, તો તેને સાંતળી લેવાનું છે। તો લસણ થોડું સંતળાય એટલે તેની અંદર ભાજીને લઈ સરસ રીતે મિક્સ કરી લેવાની છે। જો તમારે લસણ બાળીને લેવું હોય તો તે રીતે પણ લઈ શકો છો, પણ વધારે બળી જાય તો મને તેનો ટેસ્ટ નથી ગમતો, એટલે હું લસણને સામાન્ય સાંતળી લઉં છું। મિક્સ કર્યા પછી હવે આપણે તેની અંદર મસાલા કરી લઈએ। તો મેં 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી લાલ મરચું, 1/4 ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે। તો બધા જ મસાલાને ભાજી સાથે સરસ રીતે મિક્સ કરી લેવાના છે। તો ભાજીનો સરસ સ્વાદ જળવાઈ રહે તેના માટે મેં અહીંયા ગરમ મસાલાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો, પણ તમે લઈ શકો છો। તો હવે આપણે 2 ચમચી જેટલું પાણી આ રીતે હાથ વડે છાંટી લેવાનું છે, જેથી ભાજી બળે નહીં અને સરસ રીતે બની જાય। તો હવે આપણે કવર કરી અને 3 થી 4 મિનિટ જેવું થવા દેવાનું છે। તો ફ્રેન્ડ્સ, 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો ભાજી ઓસવાઈને સરસ રીતે ચડી ગઈ છે। તો આપણે 1 થી 2 જણને સર્વ કરી શકીએ તેટલા પ્રમાણમાં જ અત્યારે બની છે। તો આ ભાજીને તમે સેવવાળી કે પછી ગ્રેવીવાળી પણ બનાવી શકો છો, પણ મેં અહીંયા તમને એકદમ સિમ્પલ રીત બતાવી છે। તો આ રીતે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો એકવાર તો જરૂર ટ્રાય કરો।